જે 5 સાબરકાંઠા લોકસભાના મોડાસા શહેરના બૂથ નંબર 181 માં આજે મશીનની વારંવાર ખોટકાઈની જે ફરિયાદો મળી છે અને એ ફરિયાદો મળતા મેં અહીંયા પ્રત્યક્ષ રીતે અહીંયા હાજર થયા. ઘણી મોટી સંખ્યામાં સમુદાયના લોકોને હેરાન કરવાના ઉદ્દેશથી મને એવું લાગે છે કે આ મશીનો ખોટકાઈને કેમ મતદાન ધીમું કરી દેવું, કેમ મતદારો અહીંયાથી મતદાન કર્યા વગર પાછા જતા રહે, એ પ્રકારનો જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે હું એને ખોખોળું છું. અને ચૂંટણી અધિકારીશ્રીને હું નમ્ર અપીલ કરું છું કે આવા જે અધિકારીઓ જે હોય કે જે પક્ષપાતી વલણ રાખતા હોય એવા અધિકારીઓ તાત્કાલિક આવા બૂથોમાંથી દૂર કરવામાં આવે ને જો ટૂંક સમયમાં આ મશીનોને ફરીથી રિવાઇવ કરવા નહીં આવે તો અમારે ના છૂટકે અહીંયા ઉપવાસનો કાર્યક્રમ આપવાની ફરજ પડશે. અહીંયા અમને એવા સમાચાર મળ્યા, અમારા પોલિંગ ઓફિસર્સ જે મતદારો અહીંયા મત આપવા આવ્યા હતા, અમારા કાર્યકર્તાઓ અહીંયા હતા, એમનું કહેવું એવું હતું કે એક પાર્ટીના અધિકારીઓ વફાદારી નિભાવતા હોય અને એ જ લોકોને અંદર જવા દેવાનો પ્રયાસ આપવામાં આવતો હતો અને અમારા પાર્ટીના કોંગ્રેસ પક્ષના જે કાર્યકરો આગેવાનો અમારો શહેર પ્રમુખ પણ અહીંયા હાજર છે એવા કાર્યકર્તાઓને એક ગેટ આઉટ શબ્દ વાપરીને એમ કહે કે તમે બૂથમાંથી બહાર નીકળી જાઓ અને જે એક મહિલાઓ જે મતદાન કરવા માટે આવે અને કેમ એમનું મતદાન ઓછું થાય એના માટે ગંભીર પ્રયાસો ચાલી રહ્યા છે. મને એવું લાગે છે કે આ ચૂંટણી પંચ રાજકીય પરિપ્રેક્ષમાં કોઈ શેમ આવીને આ કાર્યક્રમ કરતો હોય એવું લાગી રહ્યું છે. તેને ચૂંટણી પંચે ખરેખર નિષ્પક્ષ ભૂમિકા નિભાવવી જોઈએ. કેએન મોડાસા સ્કૂલ બૂથ નંબર 181 ખાતે મતદાન પ્રક્રિયા ખૂબ શાંતિપૂર્ણ ચાલી રહી છે અને અગાઉ જે એ સંદર્ભે જે કંઈ આક્ષેપો કરવામાં આવ્યા છે હું માનું છું ત્યાં સુધી એ બધું એવું કંઈ લાગતું નથી અને સોર્ટ આઉટ થઈ ગયું છે. છતાં પણ આપ પાછળ જોઈ શકો છો ખૂબ શાંતિપૂર્ણ રીતે બૂથ નંબર 181માં મતદાન ચાલી રહ્યું છે અને સૌને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે જાહેર અપીલ કરીએ છીએ અને આ રાષ્ટ્રીય પર્વમાં ભાગ લેવા માટે અપીલ કરું. મતદાન બૂથ પર ભાજપના કાર્યકરો ભાજપનો જે હોય બેચ એ અંદર લગાવીને ફરતા હતા એવા પર આક્ષેપ કરવામાં આવે. ના, એવું કંઈ છે નહીં. હું પોતે જ અહીં ઊભો છું અને તમે મને જોઈ શકો છો. હું એવું કોઈ પણ પ્રકારનો સિમ્બલ કે નિશાની રાખી નથી અને 100 મીટરની મર્યાદા દરેકને ખ્યાલ જ હોય છે અને વર્ષોથી એ કામ કરતા હોય છે એટલે એવું કોઈ બાબત ધ્યાન પર આવેલી નથી અને એવું એ આક્ષેપો તથ્ય વિહોણા છે.